સમાચાર ગાંધીનગરમાંથી કોસ્ટગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો છે। સેક્ટર 1 ખાતે બંદૂકથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ। જવાને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। આપને જણાવી દઈએ કે કોસ્ટગાર્ડ જવાને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, આ કેસને લઈ પૂરી અપડેટ। जी कोस्टगार्डના જવાને ચાલુ ડ્યુટી દરમિયાન એટલે કે એની પોલીસની હાજરી દરમિયાન જ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને ફાળવાયેલી સરકારી બંદૂકથી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને સ્વજનો પણ પહોંચ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીએ સીધો સ્વજનોનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી, તેમની સાથે પૂછતાછની પણ કોશિશ કરી કે આ કોઈ પર્સનલ કારણ છે, એટલે કે અંગત ફેમિલી રીઝન છે કે અન્ય કોઈ એમને માનસિક તકલીફ છે કે પછી જોબમાં પ્રોબ્લેમ છે, એ તમામ કારણો જાણવાની કોશિશ કરી। પરંતુ પરિવારે વિનંતી કરી કે હાલ તેઓ માનસિક સ્ટેબલ નથી અને જે જવાન છે તેની ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તેઓએ કોઈ પણ વિગત મીડિયા સામે આપવાની ના પાડી, એટલે સુધી કે જવાનનું જે નામ છે તે પણ પ્રગટ નહીં કરવા તેઓએ રિક્વેસ્ટ કરી અને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ આજે તેને ખાનગી હોસ્પિટલ કેડી હોસ્પિટલમાં અમદાવાદ કરવામાં આવ્યો છે। વધુ સારવાર હવે તેમને ત્યાં જ મળશે। પોલીસે આ આત્મહત્યાના કારણ વિશે તપાસ ચાલુ રાખી છે, પરંતુ પરિવારજને મીડિયાને સહયોગ નથી કર્યો અને સ્વાભાવિકપણે તેમણે જે આર્મી જવાન છે, કોસ્ટગાર્ડનો જે જવાન છે, તેની સારવારને પહેલી પ્રાયોરિટી આપી છે। જી તો બદલ